એનું માર્કેટિંગ શું કે આપણને જે ઉપજ મળેલી છે એનો પોષણક્ષમ ભાવ આપણને મળવાનો છે કે નથી મળવાનો એનો પણ આપણે માર્કેટ સર્વે કરવો ખૂબ જ જરૂરી છે આજના જમાનામાં. કારણ કે આપણે તો ખેતીમાં ખેતી ખર્ચો તો કરી જ નાખેલો હોય છે, જેટલી જરૂરિયાત હોય છે, બિયારણ ખાતર છે, આપણે મજૂરી ખર્ચ છે, નિંદામણ ખર્ચ છે, બધાનો પૂરેપૂરો આપણા એમાં પૈસા નાખી દીધેલા હોય છે. પણ જ્યારે આપણું ઉત્પાદન થાય છે, પાકની ઉપજ આવે છે, ત્યારે જ આપણને યોગ્ય ભાવ ન મળે, કાં તો આપણે યોગ્ય જગ્યાએ જઈને વેચાણ ન કરીએ તો આપણી ખેતી ખોટમાં જાય છે. તો ખેડૂત ભાઈઓ બહેનો, આપણે ખેતી સારી રીતના કરવી જોઈએ અને ગ્રુપમાં કરવી જોઈએ. આપણા સૌના આપણે વિસ્તારમાં જે બધા ખેડૂતો છે કે એકલ દોકલ ખેતી કરે છે, કોઈ 2 ખેડૂતો ટામેટા કરે, કોઈ 4 ખેડૂતો કાંદાની ખેતી કરે, ભીંડાની ખેતી કરે. તો એવી ખેતી ન કરતા આપણે ગ્રુપમાં ખેતી કરવી જોઈએ. જો એકલ દોકલ ખેતી આપણે કરીએ તો પછી આપણને ઉત્પાદન આવે તો આપણે નજીકના લોકલ બજારમાં કે અહીંયા હાટ ભરાય છે તેમાં વેચવું પડે છે, અને જે ભાવ આવે તે આપણે આપી દઈએ છીએ. આપણે કોઈ પણ આપણો ગણતરી ખર્ચની કરતા નથી કે આપણે આટલો ખેતીમાં આટલો ખર્ચો કરેલો છે અને આ ભાવે આપણે આ વસ્તુ આપણે વેચવું જોઈએ કે જેથી આપણને નફો થાય. તેની જગ્યાએ જો આપણે ગ્રુપમાં ખેતી કરી કે 15-20 ખેડૂત ભાઈઓ બહેનો ભેગા મળીને ટામેટાની ખેતી કરે, કાંદાની ખેતી કરે, જેથી એ ઉત્પાદન પણ એનું વધવાનું છે કે દરેક ખેડૂત ભેગું મળીને એક ગાડી કે એક પિકઅપ ભરાય એટલું પણ આપણું જો આપણને જે ઉત્પાદન મળે છે ટામેટાનું, કાંદાનું, એટલું વાહન આપણે ભાડે રાખીને આપણે નજીકના સારા મોટા માર્કેટમાં પણ આપણે વેચી શકીએ છીએ અને સારો ભાવ મેળવી શકીએ છીએ. એવી જ રીતના આપણા માન્ય જિલ્લા